હવે જો આવ્યું. હા, એટલે એની અંદર આપણને પહેલાં એમ કહેવામાં આવ્યું છે કે મન તમે નથી. જો પહેલું સેન્ટેન્સ શું છે? મન તમે નથી. મનમાં તમે એને શોધો નહીં. તમારું જે નિજી સ્વરૂપ છે એને મનમાં ન શોધો, બરાબર. અને ચેતના જે છે એને આપણે ગતિ આપવી હોય અથવા ચેતનાને દુઃખથી ઉપરામ કરવું હોય તો વર્તમાનની અંદર દુઃખને ઊભું ન કરો, બરાબર. હવે તમે જોજો, અત્યારે આપણું સાધન મન છે. જો આપણું સાધન મન છે, રાખી દે ને કંઈ. જે મન છે એના આપણે માલિક છીએ. જે મન છે ને એના આપણે માલિક છીએ. પણ અજ્ઞાન કાળે સ્વરૂપની વિસ્મૃતિ છે તો મન માલિક છે. મન માલિક છે. સ્મૃતિનો ઉપયોગ કરવાનો છે, એને બદલે સ્મૃતિ આપણો ઉપયોગ કરી રહી છે. જે સ્મૃતિનો આપણે વ્યવહારમાં ઉપયોગ કરવાનો છે એને બદલે એ સ્મૃતિ છે એ આપણો ઉપયોગ કરી રહી છે, બરાબર. અને જે વ્યક્તિને દુઃખની નિવૃત્તિ કરવી છે તો દુઃખ શું છે? પ્રકૃતિની અંદર જે પ્રસંગો ઘડાય છે અથવા આપણી સાથે જે સંબંધ જોડાયા છે અથવા વ્યવહારિક વ્યવસ્થામાં જે વ્યવહાર થાય છે એ દુઃખ છે. ઊંડા ઉતરજો કે ધારો કે વર્તમાનની અંદર જે આપણા સંબંધમાં આવ્યા, આજ સવારથી સાંજ સુધીની અંદર જે પ્રસંગો બને એ પ્રસંગોની અંદર સંબંધના માધ્યમ દ્વારા કોઈ વ્યવહાર થાય, કોઈ અભિવ્યક્તિ થાય અથવા કોઈ ઘટના ઘટે તો એ જે ત્રણેય જાતના જે વ્યવહારો થાય છે તો એની અંદર આપણું મન છે એ દુઃખને અભિવ્યક્ત કરે છે. તો ખરેખર એમાં દુઃખ છે? દુઃખ જે શબ્દ છે એને જો બરાબર આપણે સમજીએ તો તમને સમજાવવામાં આવ્યું છે કે જે સ્વરૂપ છે એ સ્વરૂપની અંદર એ શાંતિનો સાગર છે, પ્રેમનો સાગર છે, આનંદનો સાગર છે, એ ભરપૂર ભરેલો છે. એની અંદર અતૃપ્તિ નથી. એવું આપણું નિજી સ્વરૂપ છે, બરાબર. નિજી સ્વરૂપના આધારમાં પ્રકૃતિ ગતિ કરી રહી છે અને એ પ્રકૃતિની ગતિમાં ચૈતન્ય દેવ જે છે એ વિશેષ રૂપે અભિવ્યક્ત થાય છે. જોજો, બહુ સમજો. ચૈતન્ય જે સ્વરૂપ છે એ પ્રેમનો સાગર છે, શાંતિનો સાગર છે, આનંદનો સાગર છે. એ તૃપ્ત છે, એમાં અતૃપ્તિ છે જ નહીં, બરાબર. એ ભરપૂર આનંદથી ભરેલો હોવા છતાં એની સત્તાથી જ્યારે પ્રકૃતિ ગતિમાન થાય છે તે પ્રકૃતિની અંદર વિશેષ રૂપે એ અભિવ્યક્ત જે થાય છે ને એ એની અભિવ્યક્તિની અંદર એ પોતે જેવો છે ને એવો વિશેષ રૂપે અભિવ્યક્ત થાય છે. પોતે જેમ આઈનો હોય એ આઈનાની સામે જે બિંબ આવે એ બિંબનો જ પ્રતિબિંબ એ પાડે, એના સિવાય આ પ્રતિબિંબ અરીસો ન પાડે. ખ્યાલ આવ્યો? બિંબ હોય એ બિંબ જેવું હોય એવું. ધારો કે રૂપાળું હોય તોય ભલે, કદરૂપું હોય તોય ભલે, મધ્યમ હોય તોય ભલે, પુરુષ હોય, સ્ત્રી હોય, બાળક હોય અથવા વસ્તુ હોય, અરીસાનું કામ છે કે સામે જે આવ્યું એનું અહીંયા પ્રતિબિંબ પાડવું, બસ એટલું જ છે, બરાબર. હવે એ જે પ્રતિબિંબ પાડે છે એ બિંબથી વિરુદ્ધ નથી પાડી શકતો. એ જે પ્રતિબિંબ પાડે છે એ જે બિંબ છે એનાથી એ વિરુદ્ધ પાડી શકતો નથી, બરાબર. તો હવે સમજો કે જે ચૈતન્ય દેવ છે એ મહાસાગર આનંદનો છે, એ મહાસાગર પ્રેમનો છે, એ મહાસાગર શાંતિનો છે, એ મહાસાગર તૃપ્તિનો છે. તો હવે તમે વિચાર કરો કે મહાસાગર એ પ્રકાશનો છે, મહાસાગર એ જ્ઞાનનો છે. આવું જે સ્વરૂપ છે
એ વિશેષ રૂપે પ્રકૃતિની ગતિની અંદર એ અભિવ્યક્ત ક્ષણે ક્ષણે થયા કરે છે, તો એનાથી વિરુદ્ધ પ્રકૃતિ અભિવ્યક્ત કરી શકે ખરું? સમજો કે પ્રકૃતિ જે છે એ ચૈતન્ય દેવની જ વિશેષ રૂપે એ ક્રિયાન્વિત થઈને આપણને એનું જ આપણા નિજી સ્વરૂપનું જ એ પ્રતિબિંબ પાડીને આપણને બતાવી રહ્યું છે, તો એનાથી વિરુદ્ધ એ કરી શકે ખરું? કંઈ એમ ન કરી શકે. કહેવામાં આવે છે શું કે જેમ પશુ પક્ષીથી માંડીને વનસ્પતિની અંદર હોવાપણામાં રહીને એ પ્રકૃતિનું જે સૌંદર્ય છે, પ્રકૃતિનું જે કલરવ છે, પ્રકૃતિની અંદર રહેલું જે સર્જન શક્તિ છે, એ તમે જુઓ તો પશુ પક્ષીથી માંડીને બધામાં આપણને એ જ ચૈતન્ય દેવની અભિવ્યક્તિ થાય છે. અને આપણે જો એને આપણા સંસ્કાર રહિત જો પશુ પક્ષી અને વનસ્પતિને જો જોઈએ તો આપણને ખરેખર જેના થકી સૌંદર્ય પ્રગટ થયેલું છે, જેના થકી કલરવ થઈ રહ્યો છે, જેના થકી ઉડ્ડયન થઈ રહ્યું છે, જેના થકી ભોગના માધ્યમ દ્વારા સર્જન થઈ રહ્યું છે, એને આપણને જોતાં હંમેશા આનંદ આવે, શાંતિ આવે, પ્રેમ આવે, બોધ આવે. આ બધું આ લોકોને જો તમે સંસ્કાર રહિત જુઓ તો ચૈતન્યનો જ આપણને અનુભવ થાય છે, એનાથી બીજું કાંઈ નહીં. વિશેષ એ બોધ કરાવી, ક્રિયાથી વિશેષ બોધ કરાવી અને ચેતનને પોતાનું અસ્તિત્વ કેવું છે એનું એ ભાન કરાવે છે. બરાબર. પણ થયું શું તો કે છે વર્તમાન. બરાબર. શરીર વર્તમાનમાં છે, દેહ વર્તમાનની અંદર છે, વિષયો વર્તમાનની અંદર છે, ચૈતન્ય વર્તમાનની અંદર છે, અને છતાં આ મન એવું છે કે જે વર્તમાનમાં નથી અને સંસ્કારથી સભર ભરેલું હોવાથી એ કરે છે શું તો કે વર્તમાનની અંદર જે થતી ઘટનાઓ હોય ને એને પોતાના સંસ્કારના માધ્યમ દ્વારા એ વિકૃત કરે. અને વિકૃત કરીને કરે શું તો નથી સુખ કે નથી દુઃખ. પ્રકૃતિની અંદર નથી સુખ કે નથી દુઃખ, પણ કરે શું તો કે પોતાના સંસ્કારની અંદરની જે પસંદગી છે, પોતાની જે અપેક્ષાઓ છે, પોતાનો જે આગ્રહ છે એને થોપીને એ વસ્તુને મચડે છે. અને મચડીને કરે છે શું તો કે જ્યાં પ્રેમનું સભર ભરેલી વસ્તુઓ છે, આનંદની ભરેલી વસ્તુઓ છે, એની અંદર એ પોતાની સ્મૃતિને અંદર અધ્યારોપ કરીને એ આપણને હંમેશા સુખ દુઃખનો જ અનુભવ કરાવે, બીજું કંઈ કરાવતો નથી. એને અનુકૂળ આવ્યું તો એ સુખ માને, એને પ્રતિકૂળ આવ્યું તો એ દુઃખ માને. બરાબર. તો સુખ દુઃખ જે છે એ મનના અનુકૂળ પ્રતિકૂળના આધારે છે. જો મન ન હોય તો સુખે નથી, દુઃખે નથી. મનને જો મનનું હોવાપણું ન હોય, મનની સાથેનું તાદાત્મ્યપણું આપણું જો ન હોય તો સુખ અને દુઃખ છે જ નહીં. બરાબર. તો અહીંયા એક તો ચોઈકા વર્તમાન, ભૂતનો આધાર લઈ ભવિષ્ય તરફની આપણી ગતિ તમે જુઓ. એટલે ભોગની અંદર જેમ તમને કહ્યું કે પ્રકૃતિનું જે ઐશ્વર્ય છે એની અંદર એ ઐશ્વર્ય પ્રત્યેની મૂલ્યતા, તમારી ઇમેજની પ્રત્યેની મૂલ્યતા કરે શું તો કે વર્તમાનનું જે સુખ છે, વર્તમાનનો જે આનંદ છે એને એ હણી લે છે અને ભવિષ્ય તરફની જ ગતિ છે તમારી. ભૂતકાળ ખાલી તમે આધાર લો છો, ભૂતકાળના સંસ્કારોનો આધાર લો છો. વર્તમાનમાં તો તમે ઊભા જ નથી રહેતા, ભવિષ્ય માટેની તમારી ગતિ તમે કરો છો. અને સંતો કહે છે ભૂતકાળ જે વયું ગયું છે એની અંદરનું જે જ્ઞાન છે એ વર્તમાનની અંદર વ્યર્થ થઈ જાય છે અને ભવિષ્ય તમારા હાથમાં નથી, છતાં એને સત્ય માનીને તમારી ગતિ તમે કરો છો. તમને એ નથી ખબર એક ક્ષણ પછી આ શ્વાસ આપણા રહેશે કે નહીં, ખબર નથી. અને છતાં ગતિ કઈ બાજુ છે તો કે ભવિષ્ય તરફ. બરાબર. તો ભવિષ્ય તરફની ગતિને લીધે થાય છે શું કે ભૂતકાળનો તમે આધાર લીધો અને વર્તમાન આનંદથી સભર ભરેલો છે. જુઓ તમે, વર્તમાન શાંતિનો છે, બરાબર, વર્તમાન આનંદનો છે, વર્તમાન પ્રેમનો છે,
વર્તમાન જ્ઞાનથી સભર ભરેલો છે. અને આમ તમે જુઓ તો એવું કોઈ પ્રોબ્લેમ નથી કે જે વર્તમાનની અંદર તમને મળતું ન હોય. કારણ કે એમ કે આમ આવે છે એ સવારે ભૂખો ઉઠાડે ભૂખો સુવડાવે નહીં એવી વ્યવસ્થા છે. અને છતાં આપણી ગતિ કઈ તરફ છે તો કે ભવિષ્ય તરફ. અને ભવિષ્ય તરફ જેણે ગતિ કરીને ભવિષ્યને જેણે લક્ષ્યમાં રાખ્યું ને તો સમજી લેજો કે એનું પ્રારબ્ધ એવું છે કે જેને આપણે કહીએ કે બધું હોવા છતાં એ અભાગ્યું છે કે જેથી એ ભવિષ્ય તરફ માણવા માટે તત્પર થયો છે. વર્તમાનની અંદર એ ગુમાવી દે છે તો એ વ્યક્તિ શમશાને વયો જશે પણ એ ભોગવી નહીં શકે. જે વર્તમાનને જ માણતો નથી એ ભવિષ્યને કેવી રીતે માણશે? વર્તમાનનો જ આનંદ એ લૂંટતો નથી તો ભવિષ્યનો આનંદ કેવી રીતે લૂંટશે? બરાબર. તો સુખ અને દુઃખના જે બે પૈડા છે ને એ મનના કલ્પાયેલા છે, મનના થકી છે, આત્મા કે પ્રકૃતિના થકી નથી. આત્મા અને પ્રકૃતિ થકી આ સુખ અને દુઃખના પૈડા નથી પણ મનને ઊભા કરેલા આ પૈડા છે. બરાબર. બીજું કે જે મન છે એ ચૈતન્યની સત્તાથી સત્તાધીશ છે તો એ મનની અંદર તમને ચૈતન્યની શોધ કેવી રીતે કરી શકો? જે મન ચૈતન્યની સત્તાથી સત્તાધીશ છે તો હવે તમે એમ કહો કે તમને એમાંથી તમે આનંદ પ્રેમ એ કેવી રીતે શોધી શકો? એના આધારમાં કે એની અંદર તમે કેવી રીતે આને પ્રાપ્ત કરી શકો? કારણ કે એનો સ્વભાવ છે કે એક ડગ એ માંડે છે બીજો ડગ એ ઉપાડી લે છે. એટલે બે ચરણ તો એના ક્યારેય એક સ્થાન ઉપર નથી. મનનો સ્વભાવ કેવો છે કે એનું એક ડગલું જ્યાં હોય અહીંયા બીજું ડગલું તો બીજે ભરી જ દીધું હોય. બરાબર. ધારો કે એક વસ્તુની એણે ઈચ્છા કરી અને એ ઈચ્છા જો એને પૂરી થઈ તો બીજું ડગલું એને માંડી લીધું કે જે વસ્તુનો અભાવ છે એની એણે માંગ કરી દીધી. બરાબર. હવે એ જે માંગ કરી છે એણે એ માંગ જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી તમને શાંતિથી જ્યાં છો ત્યાં ઠરવા નહીં દે, ત્યાં તમને નિષ્ક્રિય થવા નહીં દે. આ એનો સ્વભાવ છે. બરાબર. એ ઉર્જાને તમારી બચાવી નહીં લે પણ ઉર્જાને વપરાવી દેશે. આ એનો સ્વભાવ છે. ઉર્જાને સતત કેમ વપરાવી એ એનું કાર્ય છે. વર્તમાનની અંદર સ્થિર કેમ નહીં રહેવા દેવું એ એનું કામ છે. બરાબર. તો એ મનની અંદર તમે કેવી રીતે શોધી શકો કે આમાં મને શાંતિ, આનાથી પણ શાંતિ મળે, આમાં મને પ્રેમ મળે, એમાં મને આનંદ મળે? કેવી રીતે તમે કહી શકો એમ? બરાબર. અને છતાં અજ્ઞાન સ્વરૂપનું છે, સાધનનું છે અને તમે કરી શું રહ્યા છો તો કે એનું જ માનીને તમે હાલી રહ્યા છો. એનું જ માનીને તમે હાલી રહ્યા છો અને હાલતા હાલતાય બીજાને હલાવી રહ્યા છો. અને ક્યારેય તમને એ નથી થયું હું ગલત છું તો બીજાને ગલત રસ્તે દોરી રહ્યો છું. આ મન પોતે ગલત છે અને બધાને ગલત રસ્તે એ દોરી રહ્યો છે. તો એનો વિશ્વાસ કેવી રીતે? જેણે મનનો વિશ્વાસ કર્યો એ ભવસાગરમાં ડૂબ્યો અને જેણે મનનો વિશ્વાસ છોડી દીધો એ તર્યો. અને આપણે બધાનો વિશ્વાસ કરતા નથી પણ મનનો કરીએ છીએ. ધારો કે સંત આપણને દૃષ્ટિ આપે તો એનો વિશ્વાસ આપણે નથી કરતા. ધારો કે સમષ્ટિ પ્રસંગ ઘડીને આપણને દૃષ્ટિ આપે છે, આપણને અનુભવ કરાવે છે અને છતાં એ સમષ્ટિ પરમાત્માના સ્વરૂપની અંદર બોધાપત તત્પર થઈ આપણે અનુભવ કરીએ છીએ અને છતાંય એનું આપણે એક ક્ષણ માટે સ્વીકારીએ છીએ. બીજી ક્ષણે મન આપણને જે કહે છે એ પ્રમાણે જ આપણે માની લઈએ છીએ. સલામતીના છત્રની નીચે આપણે જીવવા માંગીએ છીએ કારણ કે મન અસલામતમાં જાય છે. મનને અસલામતીમાં ભય છે, એને સલામતીમાં નિર્ભયતા છે. તો અસલામતીમાં આપણને જવાનું નથી, એ સલામતીમાં જ જીવવા માંગે. બરાબર. જે કંઈ કરી શકે એમ નથી એની અંદર એ એવું માને છે કે આના અંડરમાં હું સુરક્ષિત છું અને હકીકતમાં એ નથી.
હકીકતમાં એ નથી. એટલે તમે જુઓ, એમ કહેવામાં આવે છે કે પશુ પક્ષીઓ છે, જનાવરો છે, એ લોકોને મૃત્યુ આવે ને તો એ લોકો જાતે એ સ્થાન એના અમુકો હોય એ સ્થાનમાં જઈને પોતાનો દેહ છોડે છે. આપણે મૃત્યુ આવે તો શું કરીએ? આપણને રોગ આવે તો શું કરીએ? જો એનો અર્થ એમ થયો કે એની અંદર મન નથી. એની અંદર મન નથી. મન નથી તો થાય છે શું? મારાપણાનું મૂલ્યતા નથી. જો એને મારાપણાનું મૂલ્યતા નથી. અને દેહ સાધન છે, એ સાધનની અંદર એની એવી આસક્તિ નથી. એને એવી ખબર પડે કે અત્યારે આ છોડવું છે. તો એમ કહેવામાં આવે છે કે રામદુલારી બાબા કહેતા કે પક્ષીઓનું શમશાન અલગ હોય છે. અને બધા પક્ષીઓને ખબર હોય. કોઈ આજ દિવસ સુધી કોઈ વ્યક્તિએ એવું જોયું નહીં હોય કે પક્ષી ક્યાં જઈને પોતાનું શરીર છોડે. અકસ્માત અલગ વસ્તુ છે, પણ પક્ષી જ્યારે મરવાનું હોય ત્યારે એના મૂળ સ્થાન ઉપર એ વયું જાય છે અને ત્યાં જઈને પોતાનું શરીર છોડી દે છે. ત્યારે આપણે જુઓ, આપણને રોગ આવે ભયંકર તો હાય હાય કરીએ છીએ. આપણને ક્યારેય એમ નથી થતું કે આ સાધન છે, સાધન તો ખાલી આપણને ઉપયોગ કરવા માટે આપ્યું હતું, પણ આ કાયમના માટે નહીં રહ્યા. એની અંદર પરિવર્તન થયા જ કરશે, પણ આપણે એ રીતે એનો ઉપયોગ કરતા નથી. બરાબર? મારું નથી છૂટ્યું તો તમે હું સુધી કેવી રીતે આવી શકો? સાધના એટલી સહેલી નથી. જે વસ્તુને તમે પકડી રાખી છે એ વસ્તુ જ તમારા હાથથી છૂટતી નથી, એ વસ્તુ જ તમારા મનથી છૂટતી નથી. તો તમે કેવી રીતે કહી શકશો કે હું દેહ ઉપર આવું? એનો અર્થ થયો કે દેહનું હજી મૂલ્ય નથી. તમને દેહનું હજી મૂલ્ય નથી. મૂલ્ય બાહ્ય વસ્તુ જે છે એનામાં હાથમાં જે પકડાયું છે એનું મૂલ્ય છે. તો અધ્યાત્મની વાત તો ક્યાં રહી? બીજું, જે મારું તમે માનો છો એ મારાનો યથાર્થ બોધ, યથાર્થ જે બોધ છે એ અનુભવ સાથે પરમાત્મા પ્રકૃતિના રૂપની અંદર અભિવ્યક્ત થઈને આપણને બતાવે છે તારું કાંઈ નથી. મૌનમાં એ આપણને બતાવી રહ્યું છે અનુભવના માધ્યમ દ્વારા કે આમાં તારું કંઈ નથી. અને એ અનુભવ કરતા હોવા છતાં આપણે એનો સ્વીકાર નથી કરતા. જે અવ્યક્ત પ્રકાશી રહ્યો છે એનો આપણે સ્વીકાર નથી કરતા, પણ મન જે પ્રકાશી રહ્યો છે એનો સ્વીકાર કરીએ છીએ. મનની અંદર જે જ્ઞાન છે એનો જ આપણે જ્ઞાનને અપનાવી રહ્યા છે. અને સમષ્ટિની અંદર પરમાત્મા જે બોધ રૂપે પ્રકાશે છે એનો આપણે પ્રકાશ નથી કરી રહ્યા. અને બીજું એમ કે લાખ કરો ઉપાય. ધૃતરાષ્ટ્રએ લાખ ઉપાય કરી લીધા. શકુનીના માધ્યમ દ્વારા અનેક પાસાઓ ફેંકી દીધા. બરાબર? પણ ધાર્યું તો ધણીનું જ થયું. બરાબર? અને લાખ કોઈ વ્યક્તિ પ્રકૃતિના ઐશ્વર્યને સાચવી રાખે તો એ સમષ્ટિ બતાવે છે કે મારી એક જ ક્ષણ બસ છે. હું એક ધરતીને હમણાં હલબલાવી દઉં ને તો તમે 7 કોશિશ કરો ને બચાવવાની, તેમાંથી કાંઈ બચે એમ નથી. મારી એક જ ક્ષણ જ એમ, ખાલી હું એક ક્ષણ માટે જ આમ હલાવું છું. અને તમારી કેપેસિટી નથી કે તમે ખુદ બચો અથવા તમે જે પકડ્યું છે એ બચાવી શકો. અને બીજું, જે તમારો દેહ બચતો જ નથી તો પછી આ મારું જે છે કેવી રીતે બચશે? જ્યાં તમારો દેહ બચતો નથી તો મારું છે ક્યાં સુધી બચશે? અને આ બધી ખબર હોવા છતાં ઊભા છે ક્યાં? તો કે મન જે આપણને કરાવે છે ત્યાં જ ઊભા છે. એટલે સંતે કીધું કે ધારો કે સંત ગમે એવી આપણને સત્સંગના માધ્યમ દ્વારા દૃષ્ટિ આપે તોય ભલે, સમષ્ટિના રૂપની અંદર પરમાત્મા પ્રકૃતિના માધ્યમ દ્વારા એવા પ્રસંગો ઘડી દે તોય ભલે, અભાગી જીવ
એણે મનની સાથે જે સલામતી શોધી છે ને એમાંથી એ મુક્ત થતો નથી. હા, એવો જે જીવ હોય કે બુદ્ધ જેવા હોય કે જેણે નિરીક્ષણ કર્યું, જેણે ભોગનું નિરીક્ષણ કર્યું, અને જે એવા દર્દીઓ હતા, એવા પરિબળો હતા, એનું એણે નિરીક્ષણ કર્યું, તો એને નિરીક્ષણ કરતાં જ એને વેરાગ આવ્યો. નિરીક્ષણ પ્રકૃતિએ ના માધ્યમ દ્વારા પરમાત્માએ જે પ્રકાશ કરીને બોધની સામે જે પ્રસંગો મૂકી દીધા, એ પ્રસંગોમાંથી બુદ્ધ કેવા એણે કેવું નિરીક્ષણ કર્યું કે જેથી એને ખબર પડી ગઈ કે આમાંનું કાંઈ મારા હાથમાં નથી. તો આને હું સલામત રાખી શકું એવી હું સાધના કરું કે જેથી મારું દેહ જે છે એ વૃદ્ધ ન થાય, મને રોગ ન આવે અને હું સુખને ભોગવી શકું. એ દોયડા એ માટે. અને બોધ થયો એ કે જેની સલામતી માટે તું દોયડો છે એ અસલામતમાં છે. બોધ શું થયો? તો કે જેની સલામતી માટે તે સાધના કરી એ અસલામત છે, અને ખરેખર સાચી સલામતી જે છે એ તારું પોતાનું નિજી સ્વરૂપ છે. એ અખંડ સલામતમાં છે. એ કોઈ દિવસ અસલામતીના ક્ષેત્રમાં જાય જ નહીં. તારો પ્રેમ સલામત છે, તારી શાંતિ સલામત છે, તારો આનંદ સલામત છે, તારો દિવ્ય પ્રકાશ, તારો બોધ સલામત જ છે. એ અસલામતીમાં છે જ નહીં. એ બોધ કોને થયો? તો કે બુદ્ધને. પછી નિરીક્ષણ કોણે કર્યું? તો કે બુદ્ધ. એણે માયનું શેનું નહીં? તો કે મનનું. એ શોધવા શેમાં નીકળાતા? તો કે મનમાં. એ આત્યંતિક દુઃખની નિવૃત્તિ માટે દોડાતા, અને દોડાતા એ મનમાં શોધી રહ્યા હતા, અને એને બોધ થયો કે મનમાં મને આ નહીં મળે. બોધ શું થયો? મનમાં મને શાંતિ, પ્રેમ, આનંદ, અમરતા એ મને આમાં નહીં મળે. બોધ એને થયો. અને બધા કારણ જે છે સુખ દુઃખના એ આ મનના છે, મારા નથી. એટલે તમે જોજો, એમ કહે છે કે સંતો આગળ જતાં એણે બ્રહ્મની વાત નહીં કરી. બુદ્ધે બ્રહ્મની વાત નથી કરી. બુદ્ધે કીધું આત્મા વિશે મને પૂછતા જ નહીં, આત્મા વિશે મને પૂછતા નહીં, પણ તમારા જે દુઃખ છે એ વિશે મને પૂછો. તમારા દુઃખ વિશે મને પૂછો કે જેથી હું શબ્દના માધ્યમ દ્વારા તમને સમજાવી શકું. આત્માને હું નહીં સમજાવી શકું. બરાબર? કારણ કે એની અંદર અતૂટી છે જ નહીં. જે અતૃપ્તિ છે, અશાંતિ છે, એ શેને લીધે છે? તો કે આ મનને લીધે છે. અને અત્યાર સુધીની જે સાધના થઈ એ બધા સાધનાની અંદર તમે નિરીક્ષણ કરો કે તમે દાન કરો, તમે પૂર્ણ કરો, સંત સેવા કરો, સત્સંગ કરો, તીર્થોમાં સ્નાન કરો, પણ તમારું બધું સ્નાન ને બધું શેના આધાર ઉપર હતું? તો આપણે કહીએ છીએ મનના માધ્યમ દ્વારા. હેતુ સહિત આપણે ગયા છે, અપેક્ષા સહિત આપણે ગયા છે, આગ્રહ સાથે આપણે ગયા છે, અને એની અંદર મનની અંદર આપણે શોધવા ગયા. અત્યારે આપણે ત્યાં ને ત્યાં ઊભા છે. પરિધિ આટલા વર્ષની તમારી હોય તો તમે જુઓ, તમે ત્યાં ને ત્યાં ઊભા છો. અને ઊભા છો એટલે શું કરવા? કે તમે મનમાં શોધી રહ્યા છો, મનના માધ્યમ દ્વારા એને પ્રાપ્ત કરવા માંગો છો, અને મન સલામતી ના આપી શકે. ચેતનાને દુઃખથી દૂર કરવું હોય તો જે સાધન તમે પકડ્યું છે એ સાધનને જ છોડવું પડે, એને પ્રકાશવું પડે, એને સમજવું પડે, એને જાણવું પડે, તો જ તમે ચેતનાને દુઃખથી નિવૃત્ત કરી શકો, નહીં તો નહીં. બરાબર? બીજું, વર્તમાન છે, જેમ તમને કીધું કે પરમાત્મા જો આવો જ હોય, આપણો અંદરનો આત્મા જો આવો જ હોય, તો આ જે પરિબળ છે જેના માટે તમે શોધ કરી રહ્યા છો એ તો અંદર ને બહાર અભિવ્યક્ત થઈ રહ્યું છે. એક પ્રકૃતિના માધ્યમ દ્વારા અભિવ્યક્ત થઈ રહ્યું છે, એક અંતઃકરણના માધ્યમ દ્વારા એ જ અભિવ્યક્ત થઈ રહ્યું છે. પ્રેમ, શાંતિ, આનંદ એ જ અભિવ્યક્ત થઈ રહ્યું છે. અને છતાં આપણને દેખાય છે કે આપણી અંદર
જે વિચારોની હારમાળાઓ, ભાવોની વિકૃતિઓ, એના વાદળા એટલા છવાયેલા છે કે જે આપણને એને જોવા દેતું નથી. બરાબર, એને જોવા નથી દેતું એનું તમને ભાન તો થયું ને. એ જે વસ્તુ છે એ તમને તમારા સ્વરૂપને, તમારી શાંતિને એ જોવા નથી દેતું, એટલો તમને બોધ થયો ને. તો બોધ થયો હોવા છતાં, અનુભવ થયો હોવા છતાં તમે એને છોડો છો. એક ક્ષણ માટે ધ્યાનમાં તમે બેસો ત્યારે તમને આ ખબર પડી કે અવરોધક પરિબળ મારી મન બુદ્ધિ છે, મારું ચિત્ત છે, જે મને ચારેકોર ભમાવી રહ્યું છે, આસક્ત કરી રહ્યું છે. મન અનેક સુખ દુઃખના વમળોને બહાર લાવી રહ્યું છે. બરાબર, બુદ્ધિ અનેક વિચારોથી મને ઢાંકી રહ્યું છે, અનેક ઉથલ પાથલો સંઘર્ષો કરાવી રહ્યું છે. એ તમે એકાંતમાં બેઠા, સત્સંગની થોડુંક જ્ઞાન લીધું એટલે તમને આ ખબર પડી. બરાબર, પણ પ્રેક્ટિકલમાં પાછા આવ્યા ત્યારે તમે સાધન શું લીધું? પ્રેક્ટિકલમાં તમે એને મૂલ્ય કોને આપ્યું? કેને આપ્યું તમે મૂલ્ય? મનને આપ્યું. આપ્યું ને. તો હવે તમે વિચાર કરો કે જે વ્યક્તિને આ ખબર પડી, જેને આ ખબર પડી, અનુભવ સાથે એને ખબર પડી, અને છતાં એ એની જ ફરિયાદમાં રહેતો. એટલે ના, સાચી ખબર નહીં, જાણ થઈ. મને કર્યું બફર, મને બફર ઊભું કરી દીધું. પોતાનું અસ્તિત્વ જાળવવા માટે એણે એક બીજા સત્સંગના વિચારને આપીને આપણને અહીંયા એણે ઊભું કરી દીધું. આગળ જોવા ન દીધું. બરાબર, આગળ જોવા તો ન દીધું, પણ પોતાની મૂલ્યતા રાખીને પાછા વ્યવહારમાં જ્યો ખોત્યો. અને આપણે એવા પેલા છે કે આપણે એ ઘરડમાંથી બહાર નથી નીકળતા. જો આપણે ખુદ એ ઘરડમાંથી નથી નીકળતા, અને આપણે આ અપેક્ષા રાખીએ છીએ કોને? કે આપણી સામે જે વ્યક્તિ હોય એને આપણે આટલી વાર એને બોધ આપીએ છીએ, આટલી વાર આપણે એને સમજ આપીએ છીએ, આટલી વાર એને જ્ઞાન આપી દઈએ છીએ, છતાં એ વ્યક્તિ એમને એમ છે એ સુધરવા નથી માંગતી. અને સુધરવા નથી માંગતી ત્યાં તમે કરો છો શું? તો છેલ્લે એને નકારીને તમે એને છોડી દો છો. શું કહો છો? એ કરતું જ નથી અને સુધરવું જ નથી. એને આમાં ને આમાં રમવું છે, તો હવે એને એમાં જ રમવું હોય તો હવે રમવા દો. એ જ્યારે થાકશે ત્યારે એ પાછા મૂળ સ્ત્રોતમાં એ આવશે. ત્યારે એને એમ થશે કે આ વડીલો કહે છે બરાબર છે. બરાબર, એ તમે છોડી દો છો. એમાં તમારું જે મન છે એ તમને વારંવાર એ જ સ્થળમાં તમને લાવીને પ્રવૃત્તિ કરાવીને મારાપણાનું ઠોસ કરાવે છે. અને જે વસ્તુનું ખરેખર તમારું નથી એનું મૂલ્ય આપીને તમને ત્યાં ચીપકાવે છે. તો એનું માનવું તમારું કેવું ગણવું? કેવું માનવું તમને? એ મનને કેવું માનવું? અથવા જે મનને ઓળખે છે એ વ્યક્તિને કેવી જાણવી? એમ જેમ ઓને આપણે મૂર્ખ કહી દઈએ છીએ, ઓને આપણે પેલું કહી દઈએ છીએ, તો અહીંયા આપણે શું છીએ? આપણે કેવા છીએ? તો એક વ્યવહારગત અરાજકતામાં છે, અને એક સાયકોલોજીકલ પરિબળે આપણે અરાજકતામાં છે તો બે સેમ. એક તમે જુઓ તો સાયકોલોજીકલ પરિબળને જોઈ નથી શકતું, એટલે વ્યવહારમાં વળી જાય છે. બરાબર, અને એક વ્યક્તિ છે એ વ્યવહારમાં દમન કરી લે છે અને સાયકોલોજીકલ પરિબળમાં હાવી કરી દે છે. તો બેના સ્થાન સરખા છે. બરાબર, એક દેખાય છે, એક નથી દેખાતો. એકે મોરું છૂટું ખોલી નાખ્યું છે, બીજાએ મોરું પહેરી લીધું છે, પછી બે સેમ નહીં.
તમે ક્યારે કહી શકો કે જ્યારે તમે બેયને પ્રકાશી લીધા હોય અને મનનું માધ્યમ જ તમે તોડી નાખ્યું હોય અને તમે એનાથી ઉપર ઉઠી ગયા હો, તો જ તમે બોલી શકો કે આ આમ છે, નહીં તો નહીં. જેમ આપણે કહીએ કે રામકૃષ્ણ પરમહંસની આગળ એક માતા પોતાના બાળકને લઈને ગઈ અને એમ કીધું કે આ બાળકને ગોળ ખાવાથી કૃમિ થાય છે, તો એ છોડતો નથી અને સંત જો આશીર્વાદ આપે તો એ છોડી દે. તો તમે એવા આશીર્વાદ આપો બાળક ઉપર કે જેથી એ ગોળ છોડી દે. રામકૃષ્ણ પરમહંસે કીધું 15 દિવસ પછી આવો. રામકૃષ્ણ પરમહંસે શું કીધું? 15 દિવસ પછી આવો, હું અવશ્ય આને આશીર્વાદ આપીશ. બરાબર. 15 દિવસ પછી એ ગયા, રામકૃષ્ણ પરમહંસે બાળકને આશીર્વાદ આપ્યા. માતાએ એમ કહ્યું કે સ્વામીજી, એ જ દિવસે તમને આપવામાં પ્રોબ્લેમ શું હતો? એ દિવસે જ તમારે એને હાથથી આશીર્વાદ આપવામાં તમને પ્રોબ્લેમ શું હતો, વાંધો શું હતો? એટલે રામકૃષ્ણ પરમહંસે કીધું, જે વસ્તુને હું ગ્રહણ કરતો હોઉં, હું પોતે જ એનામાં આસક્ત હોઉં, તો હું કેવી રીતે આ બાળકને કહું કે તું એની આસક્તિને છોડ? બરાબર. તો હવે તમે જુઓ કે તમે જ મનના સામ્રાજ્યમાં, તમે મારાપણાના ઠોસમાં હાલી રહ્યા છો, એમાં જ ભમી રહ્યા છો, એમાં જ ગૂંચવાઈ રહ્યા છો, એમાં જ તમે વ્યય કરી રહ્યા છો અને તમને તમારો સમય, તમારો દેહ, તમારો આત્મા એનું જ મૂલ્ય ન હોય તો બહારની અભિવ્યક્ત કરતી વ્યક્તિ હોય એને આપણે કેવી રીતે કહી શકશું કે એનો સ્વભાવ નથી છોડતો? કેવી રીતે કહેશું આપણે? કારણ કે મનને આપણે નથી છોડી શકતા, તો એ કેવી રીતે ક્રિયાને છોડી શકે? એટલે ભૂલે ચૂકે ના માનો, ભૂલે ચૂકે આ વસ્તુને ના માનો કે સત્સંગી છીએ, આપણે પ્રાપ્ત કર્યું છે એ ભૂલે ચૂકે ના માનો. જ્યારે સતનો સંગ થશે ને ત્યારે મનનો સંગ છૂટી જશે. જ્યારે સાચા અર્થની અંદર આપણને સતનો સંગ થશે ને તો મનનો સંગ છૂટી જશે. અને જો મનનો સંગ છૂટી જશે તો અંદર બહારની ફરિયાદ રહેશે નહીં. બરાબર. હવે તમે જુઓ, આપણે શાંતિ, આપણે પ્રેમ, આપણે આનંદ, આપણે બોધને અંદર છે, પ્રકાશી રહ્યું છે, બહાર છે એ પ્રકાશી રહ્યું છે, અને છતાં એની વિસ્મૃતિ કરીને મન જે કહે છે એ જવાબને આપણે અપનાવી રહ્યા છે, તો બોલશું કેવી? આપણે બદ્ધ છીએ તો બીજાને મુક્ત કરી શકશું કેવી રીતે? કેવી રીતે કરી શકશું? આપણે જ બદ્ધ છીએ. એટલે એણે અહીંયા કીધું કે મન છે એ મનની અંદર તમે જે વસ્તુને શોધી રહ્યા છો એ એમાં તમને નહીં મળે. મન આવું છે, મન એક ચરણ રાખે છે તો બીજું ચરણ બીજે રાખી દે છે. એના વર્તમાનની અંદર ક્યારેય એનું અસ્તિત્વ રહેતું નથી. એક ક્ષણ રહે છે, બીજી ક્ષણે વયું જાય છે, બીજી ક્ષણે બીજી બાજુ જઈને એ બાજુ એની મહત્તા તમને બતાવી દે છે. તો તમારી દૃષ્ટિ જ્યાં છે અહીં રહેવા જ નથી દેતું, તો એની ઉપર શ્રદ્ધા કેવી રીતે, એની ઉપર વિશ્વાસ કેવી રીતે આપણે? બરાબર. ચેતનાને દુઃખમાંથી નિવૃત્તિ કરવી હોય તો દુઃખ જે આપે છે, દુઃખ છે શું એને શોધવું પડે. અને એ જ્યાં સુધી શોધાય નહીં તો ત્યાં સુધી આપણી ચેતનાને દુઃખથી નિવૃત્ત કેવી રીતે કરીએ? આપણને દુઃખ છે શું? આપણને શું દુઃખ છે? ધારો કે હું તમને પૂછું કે તમને શેનું દુઃખ છે, તમે શું કહેશો? હું તમને પૂછું છું કે તમને દુઃખ છે તો દુઃખ શું છે? અઘરો હોય કે આને આમ કરવું ને અનુકૂળ હોય તો નહીં પડતું, એ દુઃખ લાગે.
એક છે સંબંધની અંદર અનુકૂળતા, પ્રતિકૂળતા, અપેક્ષા અને આગ્રહને લીધે. પરિસ્થિતિની અંદર આપણી જે અપેક્ષાઓ હોય, આપણા જે સપનાની કલ્પનાઓ હોય એ પ્રમાણે જો ન હોય તો બરાબર, અને જે વ્યક્તિ છે એને આપણે ઈચ્છીએ છીએ એ પ્રમાણે એ વર્તે નહીં તો આ દુઃખ છે ને. અથવા આ સાધન છે, સાધનની અંદર કંઈક પ્રતિકૂળતા આવી તો સાધન પ્રત્યેનું દુઃખ. આપણે આગ્રહ રાખીએ છીએ કે આ સાધન દરેક વખતે સુવ્યવસ્થિત રહેવું જોઈએ, પણ નથી રહેતું. કાઢે કરીને એની અંદર એ મશીનો ઘસાય છે અને એની ફરિયાદો હોય છે. એને રિપેરિંગ વારંવાર કરવું પડે કારણ કે સાધન જૂનું થયું. બરાબર. તો આ 3 પ્રકારના આપણને દુઃખ લાગે છે ખરા. જો તમે આગ્રહ, અપેક્ષા, અનુકૂળતા, પ્રતિકૂળતા, દેહ પ્રત્યેનું જે અજ્ઞાનતા છે એમાં જો જ્ઞાન થઈ જાય તો આ દુઃખ શબ્દ રે ખરો. તો આત્યંતિક દુઃખની નિવૃત્તિ જેને કરવી છે એ મનમાંથી કરી શકશે કે મનથી મુક્ત થઈ જેવો થશે એવી વહી જશે. મનથી ઉપર ઉઠી ગયો કે દુઃખની નિવૃત્તિ, મનની સાથે રહ્યો તો દુઃખ એની અંદર આનંદની અપેક્ષા ન રાખી શકે, એની અંદર શાંતિની અપેક્ષા ન રાખી શકે, એ સાચી શોધે ન કરી શકે, સાચું એ બતાવી પણ ન શકે. તો મનથી મુક્તિ છે એ દુઃખની નિવૃત્તિ છે, પણ મનથી જે બદ્ધ છે તો એ આશા ન રાખે. બરાબર. એટલે કે છે વર્તમાન જે છે, વર્તમાન સ્વરૂપ છે, વર્તમાન દેહ છે, વર્તમાન સૂક્ષ્મ દેહ છે, વર્તમાન આ છે, સામે જે દેખાતી પ્રકૃતિ છે, એ વર્તમાનની અંદર તમે દુઃખને ઊભું ન કરો. આ દુઃખને ઊભું ન કરો અને કહેવાનો ઉદ્દેશ શું છે? તો દુઃખ ઊભું કરે છે કોણ? જેમ તમને કીધું કે ચૈતન્ય દેવ જ પ્રકૃતિના માધ્યમ દ્વારા વિશેષ રૂપે જો સામાન્ય આનંદ છે, સામાન્ય શાંતિ છે, સામાન્ય પ્રેમ છે, સામાન્ય પ્રકાશ છે, સામાન્ય બોધ છે. બરાબર. પણ જ્યારે એ પ્રકૃતિના માધ્યમ દ્વારા પ્રગટ થાય છે ત્યારે એ વિશેષ રૂપે થાય છે. બરાબર. હવે વિશેષ રૂપે થાય છે તો વિશેષનો અનુભવ થવો જોઈએ ને આપણને. વિશેષ પ્રેમનો, વિશેષ શાંતિનો એનો અનુભવ આપણને થવો જોઈએ ને. તો એ અનુભવ નથી થતો તો એનું કારણ શું? તો એ આ મને ઊભું કર્યું. બરાબર. આ મને ઊભું કર્યું છે નહીં. ઊભું મને કર્યું છે નહીં. તો એવો એક ક્ષણનો પ્રયત્ન છે વર્તમાનમાં રહેવાનો. ક્ષણનો છે પ્રયત્ન આપણો. તમે જુઓ એનું મૂલ્ય છે આપણને. આ દેહનું મૂલ્ય છે, શાંતિનું મૂલ્ય છે, આનંદનું મૂલ્ય છે, પ્રેમનું મૂલ્ય છે. આપણા અહંકારનું તો વાત પછી લાવો. હા, મૂળ એ છે, પણ મૂળના માધ્યમ દ્વારા ડાળો ક્યાંય સુધી ફેલાયેલી છે. મૂળના આધારમાં ડાળો ક્યાંય સુધી ફેલાઈ ગઈ છે. બરાબર. અને એટલી બધી પસરી છે ને કે જેમ આપણે એમ કહીએ કે પીપળો હોય એને પસરવા માટે માધ્યમ પક્ષી બની જાય છે, એના મૂળિયા બની જાય છે. બરાબર. તો આપણા ફેલાવાના માટે, આપણું ફેલાવવા માટે તમે જુઓ કે અહંકાર કેન્દ્ર રહીને મન, બુદ્ધિ, ચિત્ત બહાર ક્યાંય સુધી ફેલાઈ જાય છે. અને માધ્યમ ઇન્દ્રિયોનું લઈને વિષયોની અંદર આસક્ત થઈને કેટલાય જન્મોના જન્મ સુધી આપણને એ લઈ લે છે. 84 લાખ યોનિની અંદર એ પરિધિની અંદર એ ગુમાવે છે આપણને. હવે એટલું બધું ફેલાયેલું જે વૃક્ષ છે એ વૃક્ષને પાછું મૂળમાં આપણે આવવું હોય તો એમ કે તમારે કાપવું છે તો ધારો કે તમે એ ન કાપી શકો તો મૂળ તો કાપો.
માણસ વડલો કાપે પણ કાપનારો એટલો સજાગ હોય તો એને ખબર છે કે આના મૂળિયા રહેશે તોય ઉગશે, બરાબર. તો જ્યાં સુધી દેખાય ત્યાં સુધી એ કાઢે છે અને છેલ્લે એની અંદર મીઠું ને એસિડ ને બધું નાખીને એને બાળી નાખે છે કે જેથી એ પાછો અંકુર ન ફૂટે. આપણો પ્રયત્ન છે, આપણને બધાને ખબર છે કે અહંકાર એનું મૂળ છે, પણ આ મૂળ જે છે એના મૂળિયા ક્યાં સુધી ફેલાયેલા છે એ આપણને ખબર નથી પડતી. અને બીજું છે કે ધારો કે કાપવા માંગીએ છીએ તો આપણે એટલી સૂક્ષ્મ દ્રષ્ટિથી નથી જતા કે ભાઈ એક સૂક્ષ્મ રીતે પણ જો ક્યાંક રહી જશે ને તોય ઉગશે, બરાબર. તો સૂક્ષ્મ રીતે એ નથી રાખવું, તો ત્યાં એસિડ ને મીઠું નાખીએ છીએ આપણે, તો કંઈ નથી રાખતા. આમ જુઓ તો સમષ્ટિ પરમાત્મા સમષ્ટિના રૂપની અંદર ફળ ડાળા બધું કાપતો જ જાય છે, બરાબર. મૂળ કાપવું છે એ આપણા હાથમાં છે, પણ આપણે એ કામ કરવાનું આપણે સ્વયંને છે એ આપણે નથી કરી શકતા. શબ્દના માધ્યમ દ્વારા તમે જુઓ તો હદ સુધી ડાળીઓના મૂળ સુધી જઈને સંતો કાપે છે. શબ્દના માધ્યમ દ્વારા અહંકારને આઘાત આપીને મારાપણાના મૂલ્ય તોડાવવા માટે વસ્તુઓને માગીને પર સદગુરુ આપણને શીખવાડે છે, તારું નથી લાવ મારું. આપણને નથી દેવું છતાં પરમાત્મા સદગુરુના રૂપની અંદર વસ્તુઓ લઈ લે છે, ખેંચી લે છે, બરાબર. તો નથી આપણે એના પણ માન્યતામાં. અહીંયા આપણું મન છે એ બફર કરે છે, એને ગુણાદોષ આપીને આપણે એને મન આપણને છોડાવી દે છે. તો એને છોડાવે છે તો કે સમષ્ટિ નહીં છૂટે. સદગુરુ છોડશો, ગુરુઓ છોડશો, તમે એવી વ્યક્તિઓને છોડશો કે જે તમે મારું માયનું છે લઈ લે છે, તો એનાથી તમે દૂર થઈ જશો. તો પરમાત્મા વ્યક્તિના રૂપની અંદર ઊભો છે, એનાથી દૂર કેવી રીતે થશો? પુત્ર રૂપે લેશે. ધરતીકંપના માધ્યમ દ્વારા એ ખેંચી લેશે. એને ખેંચવું હોય એટલે બરાબર. તમે ચોઈટા છે ને જેમાં તમારું મારું જ નથી, તમારું છે જ નહીં, તો તમે કેવી રીતે એને પકડીને ઊભા છો? વિચાર કરો, શોધો એને. આપણે રાહ રાખીને વાત કરવા માંગીએ છીએ તો પરમાત્મા કહે છે કે એક સૂક્ષ્મ જો વસ્ત્ર હશે ને તો હું પ્રગટ નહીં થાઉં. હું પ્રગટ નહીં થાઉં કે એક સૂક્ષ્મ વસ્ત્ર પણ જો હશે તો અહીંયા મારું પ્રાગટ્ય ન થાય, કેમ કે એ વસ્ત્ર મને નડતરરૂપ છે. અને આપણે અનેક વસ્ત્રો પહેરી અને પછી પરમાત્માને માંગી રહ્યા છે કે પ્રગટ થાવ, આશીર્વાદ આપો. સંતોને કહેવામાં આવે છે, પરમાત્મા આગળ પ્રાર્થના કરવામાં આવે છે. પરમાત્મા કે તું પ્રાર્થના કરશે એ પ્રમાણે હું પ્રસંગ ઘડું છું. સંતો કહે છે તું આશીર્વાદ માંગવા આવે છે ને તો હું વ્યવસ્થા કરું છું, અને હું તો આપવા માંગુ જ છું આશીર્વાદ. પરમાત્મા કહે છે હું તને કાપવા જ માંગુ છું. તો આપણે મૂળ બચાવ્યું છે એટલે પાછો અંકુર ફોડે જ છે. રાગ જોજો, સંબંધમાં રાગ છે અને એ રાગને તોડાવવા માટે પરમાત્મા જેના પ્રત્યે આપણને રાગ છે એના સ્વભાવને બગાડે છે, અને સ્વભાવને બગાડીને આપણી જોડે એ બાળક એવી રીતે વ્યવહાર કરી લે છે. જેની પ્રત્યે રાગ છે એ વ્યક્તિ પણ આપણી અંદર વ્યવહાર કરી લે છે, અને એ પરમાત્મા એના વ્યવહારના માધ્યમ દ્વારા આપણા રાગને તોડાવવા માંગે છે. આપણે ક્યાં ઊભા છે? આપણે ક્યાં ઊભા છે? તમે જુઓ, આપણે એને જ બચાવવા માંગી રહ્યા છીએ. જ્યાં જ્યાં તમે એમ માનો કે હું આમ છું એવો અહંકાર કર્યો, પરમાત્માએ એવો પ્રસંગ કર્યો કે જેણે તમારા અહંકારને ખંડન મંડન કરી નાખ્યું. આપણે શું કર્યું? ત્યાંથી એક ક્ષેત્ર છોડી દીધું, બીજા ક્ષેત્રમાં જ્યાં પોસાય છે ત્યાં જતા રહ્યા. તો આપણે બચાવ્યો એને, જે તોડવા માંગે છે, જે દિગંબર કરવા માંગે છે, અને આપણે દિગંબર થવા નથી માંગતા.
આપણે વસ્ત્ર પહેરવા જ માંગીએ છીએ, તો એ પરમાત્મા ત્યાં પ્રગટ થાય નહીં. એટલે મન થકી આપણે એને શોધી રહ્યા છે, અને એ શોધની અંદર આ મળે નહીં. અને મન તમે નથી, એ સ્પષ્ટ કીધું. જો મન તમે હો તો સંકલ્પ વિકલ્પ જે કરે છે એને પ્રકાશે છે કોણ? જે દ્રશ્ય હોય તમે ન હોય. તમને ખ્યાલ હોય તો વેદાંતની અંદર એમ કહેવામાં આવે છે, જેને તમે મારું કહો એ તમારાથી જુદું હોય. મારું શબ્દ જ બતાવે છે તમારાથી એ જુદું છે. તો આપણે શું કહીએ છીએ? મારી બુદ્ધિ, મારું મન, મારું ચિત્ત, મારો અહંકાર, શબ્દો બોલીએ છીએ આપણે. પણ એ શબ્દ એ બેહોશીમાં બોલીએ છીએ, અને આપણને ખબર નથી કે આ આપણે નથી. એ શબ્દ એ આપણે બેહોશીમાં જ બોલીએ છીએ. મારું કીધું એટલે એ તમે નથી, એ સિદ્ધ થઈ ગયું. તો હવે તમે કોણ છો? કોણે કીધું આ મારું છે? તો શોધ થાય, તે પહેલાં ના થાય. પણ મારું જ મૂલ્ય છે, તો હજી મારું મૂલ્ય તૂટ્યું નથી, તો હુંની શોધ કેવી રીતે થાય? એટલે કે છે અંતઃકરણ પાત્ર જોઈએ છે અધ્યાત્મનો. અધ્યાત્મનો આરંભ ક્યાંથી થાય? અધ્યાત્મ છે એનો આરંભ ક્યાંથી થાય? એમ તો કે મળ વિક્ષેપ કરનારું જે પરિબળ છે એનાથી તમે મુક્ત થાઓ, અને ખાલી એક જ આવરણ હુંનું હોય એની ઉપર જ્યારે તમારી શોધ શરૂ થાય, ત્યાં અધ્યાત્મની આરાધના શરૂ છે, ત્યાં અધ્યાત્મનો આરંભ શરૂ છે. પણ હજી તો આપણે અહીંયા જ ઊભા છે, અહીંયા તો આવ્યા જ નથી, તો કેવી રીતે શરૂ થાય? જુઓ તમે એમ. એક વસ્તુ છે એટલે સંતોએ બતાવ્યું. ઋષિવરો પાગલ નહોતા. જે ઋષિવરોએ આપણને, ધારો કે આપણે એમ કે અજાતવાદના જે રચયિતા હતા એણે સતત યજ્ઞ કર્યા, મૂર્ખ નથી એ સંત, મૂર્ખ નથી, એને યજ્ઞની જરૂર નથી. બરાબર. રામચંદ્રજી જેણે અજાતવાદનો બોધ લીધો, જેના વશિષ્ઠ જેવા ગુરુ છે, રામચંદ્રજી મૂર્ખ નથી કે જેને દશરથની પિંડનું દાન કર્યું. મૂર્ખ નથી. વિધિ વિધાન કર્યા એ મૂર્ખ નથી. બરાબર. એટલે ઋષિવરોએ મારા પણ આને છોડવા માટે એમ કહેવામાં આવ્યું કે વેદના માધ્યમ દ્વારા એને એમ એક લાલચ આપવામાં આવી કે ભાઈ તમે આ દિવસે ઉપવાસ કરો અથવા આ દિવસે તમે દાન કરો તો એ અનંત ગણવું છે. કેમ કીધું? તો કે મનને પ્રથમ લાલચ જોઈએ છે. મનને પ્રથમ લાલચ જોઈએ. તો કે લાલચના ભોગે પણ આ વ્યક્તિ કંઈક કરવા જશે ને તોય મારું છૂટશે. આ વ્યક્તિ કંઈક કરવા જશે ને તો મારું છૂટશે. બરાબર. તો ધારો કે કોકને અન્નદાન કરશે તોય ભલે, કોઈ ગાયને દાન કરશે તો પણ ભલે, કોઈ વિધિ વિધાન કરશે તો પણ ભલે, કોઈ ઉપવાસ કરશે તો આરોગ્ય બક્ષાશે, એટલે દેહ બક્ષાશે તો પણ ભલે. બરાબર. પણ લાલચ આપીને એને દેહનું આરોગ્ય અને મારાપણાથી મુક્તિ એ બેને લક્ષ્યમાં રાખીને લાલચ આપીને આપણને આ સાધન બતાવ્યા. અને વેદાંતી થઈને આપણે શું કર્યું? આત્માને કંઈ કરવાનું નથી એટલે આપણે કંઈ કરવું નહીં. અણસમજ કેટલી છે! શિવજીએ પાર્વતીને બતાવ્યું કે ગોરખનાથે જે લીધેલા સાધન હતા તંત્રના, એની અંદર એમ બતાવવામાં આવ્યું હતું કે આત્મા સાચો છે, આત્મા સાચો છે, દેહ કાચો છે. આ દેહ છે એ કાચો છે, સાધન છે એ કાચું છે. અને આ બધા જે સાધન છે એ કોના માટે છે? તો કે આત્માના માટે નથી, પણ આ દેહ માટે છે. જે કાચો છે એના માટે છે, જે સૂક્ષ્મ દેહ છે એના માટે છે. કેમ? તો કે મારું સૂક્ષ્મમાં છે, મારું સૂક્ષ્મમાં છે, અને રોગ છે એ આ દેહમાં છે. બરાબર. વિચાર એનું કારણ છે.
આ બધાનું મૂળ કોણ છે? તો કે વિચાર એનું કારણ છે. અને જ્યાં સુધી એને પોઝિટિવ વિચાર ના મળે, જ્યાં સુધી એનું મારાપણું ના છૂટે, ત્યાં સુધી ન દેહ સુરક્ષિત છે, ન સૂક્ષ્મ દેહ સુરક્ષિત છે, ન નેગેટિવ વિચારોથી મુક્તિ છે, અને ન તમે શોધો તો શાંતિ છે. કંઈ નથી. બરાબર? એટલે જે સ્વકેન્દ્રિત આવી સ્વમાં સ્થિત થઈ નાનું વર્તુળ કરીને બેઠું, એને મોટા વર્તુળમાં જવા માટે જે ઋષિવરો હતા એણે આ બુદ્ધિનો, આ જ્ઞાનનો, આ પ્રજ્ઞાનો ઉપયોગ કર્યો અને એણે એમ કહ્યું કે પ્રકૃતિને લક્ષમાં લો. પ્રકૃતિ શું કરે છે? તો પોતાનું કાંઈ બચાવતો નથી, બધું અર્પિત કરે છે. બરાબર? તમે તો ત્યાં સુધી છો, તમે સ્થૂળ અર્પિત નથી કરી શકતા, તો જેના આધારમાં ઊભેલું આ સ્થૂળ છે એ સૂક્ષ્મ અહંકારને કેવી રીતે અર્પિત કરી શકો? તમે એમાં ક્રાંતિ કેવી રીતે કરી શકો? તમે નિર્જીવમાં ક્રાંતિ નથી કરી શકતા. એટલે તમારે એ શોધવાનું છે કે ખરેખર તમે ઊભા ક્યાં છો. જ્યાંથી ઊભા છો ત્યાંથી સાધન લાગુ પડે. જ્યાં ઊભા છો ને ત્યાંથી. એટલે એમ કહે છે કાયા વાચા મનસાથી એને ભજવાના છે. ત્રિવેણી સંગમથી એને પ્રાપ્ત કરવાનું છે. એક જ સંગમ નહીં ચાલે આમાં. એમ દેહથી પણ જુઓ, મનથી પણ જુઓ, બરાબર, વિચારથી પણ એને જુઓ. તમે શું અર્પિત કર્યું? શું અર્પિત કર્યું? વિચારો. એટલે જે મૂલ્ય તોડવું છે, જેનું મૂલ્ય તોડવું છે, એને આ હાથમાંથી છોડવું પડશે. જે સંબંધમાં આસક્ત છો એને મનથી સંબંધને છોડવા પડશે. જે સૂક્ષ્મ દેહ પકડ્યું છે એને સૂક્ષ્મ દેહથી છોડવું પડશે. જેને સ્થૂળ દેહથી પકડ્યું છે એને સ્થૂળ દેહથી છોડવું પડશે. અને એ એમ કે હું પકડીને હાલું, તો ભગવાન કહે છે કે આ મ્યાનમાં બે વસ્તુ નહીં રહે. કાં તો તલવાર રહેશે અને કાં તો હું રહીશ. કારણ કે પ્રેમ ગલી અતિ સાંકડી છે, એમાં બે ન સમાય. કાં મન સમાય, કાં હું સમાય. બરાબર? એ નિરીક્ષણ કરો. એટલે આને ના પાડી કે જો ચેતના છે એને દુઃખથી ઉપરામ કરવું હોય તો આ મન જે છે એ સાધનમાં એને આનંદ કે સુખની એમાં શોધ ના કરો, કારણ કે એ તમે નથી, એમાં તમને નહીં મળે. એ વારંવાર આપણને એણે કીધું કે આને ઓળખો, આને તમે જાણો, અને એ સલામતીમાંથી તમે ઉપર ઉઠી જાઓ, સાચી સલામતીમાં આવો. બરાબર? એ વસ્તુને સમજ.